વાવ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે નાઈ સમાજના શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત ધર્મગુરુની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો। નાઈ સમાજમાં ચાલી આવતા કુરિવાજોને રદિયો આપવા અને વ્યસન મુક્ત બનવા નિર્ધાર કરવામાં આવ્યો। બનાસકાંઠા અને વાવ જિલ્લામાં એક બાદ એક સમાજ હવે શિક્ષણના માર્ગે જોવા મળી રહ્યા છે। નાના સમાજો પણ હવે શૈક્ષણિક ક્રાંતિ લાવવા આગળ આવ્યા છે। થરાદ પંથકના નાઈ સમાજમાં 240 ગામો એકત્રિત થઈ શૈક્ષણિક ક્રાંતિ સર્જવા એકત્રિત થયા હતા। સેન સમાજના ધર્મગુરુ સેના આચાર્ય સ્વામી અચલાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સમાજમાં સમાજ બંધુઓ ઉમટી પડ્યા હતા। રાજકીય નેતાઓ સહિત આગેવાનો પણ કાર્યક્રમમાં જોવા મળ્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ જોવા મળ્યા। શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે સમાજના ધર્મગુરુએ વ્યસન મુક્ત બનવા યુવાનોને અપીલ કરી હતી, તો સાથે સાથે આગામી સમયમાં નાઈ સમાજનું પણ સામાજિક બંધારણ રચાશે તેવા मुद्दे चर्चाओं પણ થઈ। अम्मा भाई ने शिक्षा का प्रोग्राम करके सेन जी की प्रतिमा की स्थापना करी और शिक्षा के लिए ये बनाकर भवन इनकी समिति ने जो करा है बहुत सुंदर कार्य है। मेरा यही कहना है कि जैसे अम्मा भाई की समिति ने करके काम करा है, शिक्षा के लिए सभी बंदे ऐसे काम करना शुरू करें गांव-गांव में, तो शिक्षा जागृत होगी, बच्चे पढ़ लिख तैयार हो जाएंगे। आने वाले समय में हमें शिक्षा दान सेवा करनी जरूरी है। सेन जी महाराज ने नशा मुक्ति का अभियान चलाया, युवा के नशा को बचाना। मेरे भी लिखा हुआ पेड़ लगाओ नशा मुक्ति का। युवा को कहना चाहता हूँ नशे से बचे, शिक्षा में ध्यान देवें, ITI करें, ऑफिसर बने, इंजीनियरिंग करें, कलेक्टर बने, कमिश्नर बने। मन लगा के जो सेन समाज के बंदे जो लड़की है मन से पढ़ाई करेगी, कभी निराशा नहीं होगी, उनका सपना पूरा होगा। आज अम्मा भाई ने सबको बुलाकर और इन टीम ने बच्चे ने जो सरपंच मिल के काम करा है, ये सराहनीय काम है। मेरा आशीर्वाद का से समाज के बंदे आए, कितना सुंदर काम हुआ है। हमें इनसे प्रेरणा लेनी है, आगे भी समाज में ऐसे ही काम करना है। शिक्षा के बारे में समाज के पास पैसा बहुत है, शिक्षा में लगावें, बेटियों को पढ़ाने के लिए, बच्चों को पढ़ाने के लिए और जीवन के नया काम करें। अभी शिक्षक ऐसे आगे बिना पढ़ाई काम नहीं होता है, तो शिक्षा जरूरी है। तो इसके लिए खाना जरूरी है, तो शिक्षा भी जरूरी है। बिना शिक्षा अंधकार है, अंधेरा है। सच में ये आँखें लगेगी ज्ञान की, पढ़ाई की, तब समाज जागृत होगा और जागृत होता जा रहा है। गुजरात समाज के अंदर थराद में जो कार्य हुआ है बहुत सराहनीय कार्य है। सभी को मैं कार्यकर्ताओं को आशा के आशीर्वाद देता हूँ, इसी तरह काम करें, अपना अवोलक धन यहाँ लगावें ताकि शिक्षा में काम आवें और नशा रूपी बुराई को छोड़ें। और अम्मा भाई टीम को खूब खूब आशीर्वाद। आज अमरा नाई समाज थरादरी परगणु शैक्षणिक संकुल तेमज सेनजी महाराज प्रतिमा अनावरण उद्घाटन समारोहનું આયોજન કરેલું હતું। આ આયોજનની અંદર સમગ્ર ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશથી અમારો સેન સમાજ બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યો હતો। સાથે સાથે થરાદ નગરજનો અને અમારા વાવ થરાદ 67 પરગણાના 200 ગામ અહીં આવી ના શૈક્ષણિક સંકુલને ખુલ્લું મૂક્યું છે। ભવિષ્યની અંદર આ શૈક્ષણિક સંકુલ થકી અમારા નાઈ સમાજનું જે યુવાધન છે, જે અમારા વિદ્યાર્થીઓ છે, ભણી ગણીને ઘણી બધી અપેક્ષાઓ જે છે એ અમારી સમાજની એ પૂર્ણ કરશે, એ વિશે ચર્ચા કરવામાં આવી। સાથે સાથે અમારા સંત સેનાચાર્ય 1008 જોધપુર નિવાસી અચલાનંદગીરીજી મહારાજના અમને આશીર્વાદ મળ્યા છે। સાથે સાથે અમારા સમાજના ઘણા બધા ભામાશાઓએ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ એમને ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપી આ શૈક્ષણિક સંકુલને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે। સામાજિક કુરિવાજ હા અમારા આ શૈક્ષણિક સંકુલમાં આજે નવી રચના કરવામાં આવી છે, જેમાં સમાજના જે કુરિવાજો છે અને વિવિધ બીજા સમાજના જે બંધારણો બન્યા છે એ બંધારણો પૈકી અમારું પણ નવીન બંધારણ બનશે। સાથે સાથે કન્યા છાત્રાલય બની દીકરીઓને નવું શિક્ષણ મળશે, એની પણ રચના કરવામાં આવીને ચર્ચા કરવામાં આવી છે।